કચ્છથી સમાચાર અંજારના મીરપર નજીક 7 લાખની લૂંટની ઘટના બની। એક્ટિવાને ટક્કર મારીને બે બાઇક સવાર લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। એક્ટિવાને ટક્કર માર્યા બાદ ડેકીમાંથી 7 લાખ લૂંટી ફરાર થઈ ગયા। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। એક્ટિવાને ટક્કર મારીને બે બાઇક સવાર 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લૂંટારુઓને શોધી કાઢવા માટે તપાસ તેજ કરી છે। અંજારમાં ઘટના બની જ્યાં લૂંટારુઓએ એક્ટિવા ઉપર આવીને અન્ય એક્ટિવા ચાલકને ટક્કર મારી અને 7 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। હાલ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ 7 લાખ રૂપિયા બાઇક સવાર ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા હતા, કોના હતા અને એક્ટિવા ચાલક તસ્કરોને કેવી રીતે ખબર પડી કે આ જ બાઇક ચાલક પાસે 7 લાખ રૂપિયા રોકડ છે। હાલ તો પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે પણ પ્રાથમિકતા લૂંટારુઓને પકડવાની છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, 7 લાખની લૂંટ ચલાવવામાં આવી છે, પોલીસને કોઈ કડી મળી છે ખરી? ધોની, ખાસ વાત કરીએ રાજ્યભરમાં ગુનેગારો સામે થઈ રહી છે। ગુનેગારો સામે ડીજીપીના આદેશ બાદ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ વાત કરવામાં આવે પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં લૂંટનો બનાવ જે છે તે સામે આવ્યો છે। અવારનવાર પૂર્વ કચ્છના અંજારમાં લૂંટના બનાવો જે છે તે બનતા હોય છે। આજે અંજારના મેઘપર નજીક જાહેરમાં ફિલ્મી ડબ્બે 7 લાખ રૂપિયાની લૂંટ જે છે તે કરવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે બે બાઇક સવાર એક્ટિવાને ટક્કર મારી અને ડિક્કીમાંથી રોકડ રકમ લઈને જે છે તે ફરાર થયા છે। સમગ્ર મામલે પોલીસે જે છે સમગ્ર અંજાર શહેરને કોર્ડન જે છે તે કરી દીધું છે, નાકાબંધી જે છે તે કરી દીધું છે। નેત્રમ સીસીટીવી કેમેરાના માધ્યમથી આરોપીને પકડવાની તજવીજ જે છે તે હાથ ધરી છે। ખાસ વાત કરવામાં આવે અવારનવાર જે છે તે પૂર્વ કચ્છમાં લૂંટના બનાવો બની રહ્યા છે, તેના ઉપર અંકુશ મૂકવા માટે પણ લોકો જે છે તે માંગ કરી રહ્યા છે। જી ધોની, આભાર હર્ષદ જાણકારી આપવા માટે।